हाय गुड मॉर्निंग बाळको केम छो। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડીકમ્પોઝિશન રિએક્શન જોયેલી હતી, રાઈટ? તો હવે આજે આપણે થોડા ઇનટેક્સ ક્વેશ્ચન છે તેની પર થોડી નજર કરીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ અ સોલ્યુશન ઓફ સબસ્ટન્સ X ઇઝ યુઝ ફોર વ્હાઇટ વોશિંગ. એટલે કે જે વ્હાઇટ વોશિંગમાં કયો સબસ્ટન્સ યુઝ થાય છે. સો નેમ ઓફ ધ સ્ટ્રક્ચર X એટલે કે એનું આપણે નામ આપવાનું છે, રાઇટ ધ ફોર્મ્યુલા અને એની ફોર્મ્યુલા આપવાની છે, નામ અને ફોર્મ્યુલા આપવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે, રાઇટ ધ રિએક્શન ઓફ ધી સબસ્ટન્સ X નેમ્ડ ઇન એબોવ વિથ વોટર. એટલે કે આ જે સબસ્ટન્સ છે એની આપણે વોટર સાથે રિએક્શન આપવાની છે. સો આપણે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર જોઈએ કે શું છે, એ કયો પદાર્થ છે, એ કયું સબસ્ટન્સ છે જે વ્હાઇટ વોશિંગની અંદર યુઝ થાય, રાઈટ? તો એ સબસ્ટન્સ છે CaO અને નેમ ઓફ ધીસ સબસ્ટન્સ ઇઝ calcium oxide. Please make a note. Right? And second question છે, જ્યાં calcium oxide છે react with water, then what happen? If calcium oxide react with water, then what in which product we can form? Here CaO and H2O. Here O connect with H2O. Right? So here O is 2, H is 2. So which product? CaOH twice. CaOH2. Right? So we know that CaOH2 plus here heat is released. This equation we show in combination reaction. Right? Calcium oxide plus water. Calcium hydroxide plus heat. Also we call it exothermic reaction. Right? Because heat is released. Right? Now second question, why is the amount of gas collected in one of test tubes in activity double of the amount collected in the other and name of this gas? એટલે આ શું કહેવા માંગે છે બાળકો કે આગળ જે આપણે ડીકમ્પોઝિશન રિએક્શન જોયેલી હતી, રાઈટ? આપણે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર કરેલું હતું, તો એમાં બે ટેસ્ટ ટ્યુબમાંથી કઈ ટેસ્ટ ટ્યુબમાં કયો ગેસ વધારે રિલીઝ થયેલો હતો અને વાય, શા માટે, તેમાં આપણે જોયેલું હતું. એક ઇક્વેશન આપણે લખેલી હતી, H2O gives, અહીંયા શું લખેલું હતું? ઇલેક્ટ્રોલાઇસિસ, રાઈટ? સો હિયર H2 plus O2 balance the equation. Here O is 2, here O is 1, so we put it here 2 2 the 4, here 2 the 4, right? Now the amount of hydrogen is 2, means 2 mole, and here 1, so ratio here 2 raised to 1. So we call અહીંયા હાઇડ્રોજન કેવું છે, 2 ગણું મળે છે, જ્યારે ઓક્સિજન સિંગલ છે, રાઈટ? તો આપણને કયો વાયુ વધારે મળે છે અંદર? હાઇડ્રોજન, રાઈટ? બીકોઝ જ્યારે વોટરનું ઇલેક્ટ્રોલિસિસ થાય છે ત્યારે હાઇડ્રોજન કેવું છે? 2 મોલ્સ, બરાબર? જ્યારે ઓક્સિજન કેવું છે? સિંગલ. નાવ today we can see displacement reaction, the third reaction of chapter first, displacement reaction. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, મજા આવશે આજે તમને. ચાલો, તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એકદમ સિમ્પલ છે. શું કરવાનું છે આજે તમારે? એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, રાઈટ? રાઈટ હિયર ટેસ્ટ ટ્યુબ. ઓકે, નાવ આ ટેસ્ટ ટ્યુબની અંદર એક તમારે સોલ્યુશન લેવાનું છે. એ સોલ્યુશન છે CuSO4. which solution we can take? CuSO4, right? Copper sulfate. Clear? Now હવે આપણે 2 આયરન નેલ લેવાની છે. તો એક આયરન નેલ્સને આપણે આની અંદર ડીપ કરવાની છે ફોર હાફ એન અવર. ધ્યાન આપજો. અગેન ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એની અંદર કોપર સલ્ફેટનું સોલ્યુશન લેવાનું છે, 2 આયરન નેલ લેવાની છે, એક આયરન નેલની અંદર ડીપ કરવાની છે અને એક આયરન નેલ્સને બહાર એન્વાયરમેન્ટમાં એમ જ ખુલ્લી રાખી મૂકવાની છે. ઓકે, હાફ એન અવર પછી આપણે ઓબ્ઝર્વેશન જોવાનું છે કે શું થાય છે,
what happen with iron nails? So here the color of copper sulfate is blue. Color of copper sulfate is blue, right? And after reaction, the color of solution is green, right? So why it's turned into blue to green, right? So in iron nails we know the formula of iron, Fe, right? So here the solution of green color because of here formation of FeSO4, ferrous sulfate. Because of ferrous sulfate. Now we can take reaction. જો આપણે એક ઇક્વેશન જોઈએ તો તમારો ડાઉટ્સ સોલ્વ થઈ જશે અને મજા આવશે કે કેવી રીતના થયું તો આપણને ખબર પડશે, રાઈટ? સો આપણે એક ઇક્વેશન લઈએ પહેલા. સો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન બહુ ઇઝી છે અને નોટ્સ બનાવતા રહેજો. ચાલ, તો આપણે જનરલ ઇક્વેશન ખબર છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનનું. એ શું છે? A plus BC gives, we know that here plus plus minus AC plus B, right? So હવે આપણે જોઈએ example. We take Fe and solution of CuSO4, right? So what happened? After reaction, FeSO4, formation of FeSO4 plus Cu, right? So here, solution of CuSO4 color is blue, and solution of FeSO4 color is green. હવે તમને ખબર પડી હશે કે આ બ્લુ કલર ગ્રીનમાં કેમ ફેરવાઈ ગયો, કન્વર્ટ થઈ ગયો, રાઈટ? બીજું ઇક્વેશન લઈએ આપણે તો તમારે હજુ તમારો કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય. Now we can take here Zn, zinc, plus copper sulfate solution. આપણને ખ્યાલ જ છે. So now again you can see here breaking the bond of CuSO4. So here which product we can form? ZnSO4 plus Cu. Now what happen? હવે તમને એમ થશે કે સાહેબ આ Fe એ Cu ને ડિસ્પ્લેસ કેવી રીતના કર્યો, રાઈટ? આ Zn એ Cu ને ડિસ્પ્લેસ કેવી રીતના કર્યો પોતાની પોઝિશનમાંથી. સો એની પાછળનો એક રીઝન છે કે આ જ કેમ થાય, રાઈટ? હાઉ કેન વી મેઝર કે આ રિએક્શન થઈ? તો એના માટે એક છે રિએક્ટિવિટી સિરીઝ છે. સો એની ઉપર આપણે નજર કરીએ તો તમારો હજુ વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. સો આપણે જોઈએ રિએક્ટિવિટી સિરીઝ. તો રિએક્ટિવિટી સિરીઝ કેવી છે અને શું આવે એની અંદર? એકદમ ઇઝી છે બાળકો, મજા આવશે. રિએક્ટિવિટી સિરીઝ આ ચેપ્ટર 4th ની અંદર આવે છે, કાર્બન કમ્પાઉન્ડ વાળું છે તેમાં. તો રિએક્ટિવિટી સિરીઝ શું છે? તો તમને એક સિમ્પલ એક ફોર્મ્યુલા આપું, એટલું યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને આખી રિએક્ટિવિટી સિરીઝ યાદ રહી જશે. તો એ ફોર્મ્યુલા શું છે, રાઈટ? તો એક ફોર્મ્યુલા છે કેદાર નાથ કા માલી आलू जरा फीका पकाता है, राइट? અને લાસ્ટમાં યાદ રાખવાનું ચા, CHAA. યાદ રાખજો વર્ડ CHAA. હવે સાહેબ તમે એમ થશે કે આ શું છે? કેદારનાથ કા માલેજાલા આલુ ફીકા પકાતા હે. તમે આવી રીતના લખી બી શકો, અહીંયા આવી રીતના લખી શકો. જો ઉપર તમે જોઈ શકો, એક સેન્ટેન્સ બનાવી દેવાનું તમારે, બરાબર? કે કેવી રીતના થશે તો લખી દેવાનું અહીંયા કેદારનાથ કા માલી आलू जरा फीका
पकाता है, CH चा। अथवा मैंने स्टोरी वाइज भी कही सको के धारो के कोई केदारनाथમાં ગયું છે બરાબર દર્શન કરવા માટે અને ત્યાં શું થાય છે ચા બરાબર છે સોરી કેદારનાથમાં ગયું છે બરાબર ને ત્યાં શું થાય છે એને ભૂખ લાગે છે તો એ આલુ ખાવા જાય છે તો એને આલુ આપે છે સિમ્પલ તમે કોઈ બી સ્ટોરી બનાવી શકો કે એ શું લાગે છે આપણને ફીકું તો એ શું કહે છે કેદારનાથ કા માલી આલુ જરા ફીકા પકાતા હે ને આલુ ખાઈને શું કરે છે ચા પીવે છે તો શું થઈ ગયું ચા તો સિમ્પલ હવે આપણે જોઈએ આગળ વધીએ આ ખાલી સ્ટોરી છે મેઇન શું છે કેદારનાથ કા માલી જરા આલુ ફીકા પકાતા હે ફાસ્ટ નાउ કેદારનાથ ફોર કે K means potassium, Na, here Na, sodium, Ca means calcium, here M for Mg. All are elements, potassium, sodium, calcium, magnesium, here Al, aluminium, 30 number element, Z, zinc, Fe, ions, હમણાં જોઈ ગયા આપણે P means Pb, ફોસ્ફરસ નહીં લેવાનું H means હાઇડ્રોજન હવે તમારે શું કરવાનું ધ્યાન આપજો થોડું સિમ્પલ છે અહીંયા CHAA તો અહીંયા તમારે ખાલી Cu એટલે આપણને ખબર છે કોપર ને AU એટલે શું આવશે ગોલ્ડ અહીંયા બે જગ્યાએ UU લગાડી દેવાનું અને અહીંયા શું મૂકી દેશો G એટલે કે કોપર મર્ક્યુરી પારો આપણને ખ્યાલ છે મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ રાઈટ સો હિયર વી હેવ ધ ફૂલ રિએક્ટિવિટી સિરીઝ KNaCamgAlZnFePbHCuHgAgAu means potassium, sodium, calcium, magnesium, aluminium, zinc, iron, lead, hydrogen, copper, mercury, silver ne gold right. So here we can see if we can એટલે આપણે જો નીચેથી ઉપર ગઈએ તો શું થાય છે રિએક્ટિવિટી ઇન્ક્રીઝ અને જો આપણે ઉપરથી નીચે આવીએ તો શું આવશે ડિક્રીઝ રાઈટ એટલે કે જે નીચેથી ઉપર ગઈએ મીન્સ હિયર તમે જોઈ શકો સોડિયમ એટલે વધારે રિએક્ટિવ છે કોના કરતા કોપર કરતા રાઈટ આ જ ઇક્વેશનમાં તમે જોઈ શકો ચાલો અહીંયા જ આપણે આગળ વધીએ Fe આયન એ વધારે રિએક્ટિવ છે કોના કરતા Cu કેમ Cu નીચે છે જેમ ઉપર જશો તેમ રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થાય રાઈટ તો આ વધારે રિએક્ટિવ છે તો શું કરશે કોપરને શું કરી શકે ડિસ્પ્લેસ કરી શકે વાય બીકોઝ ઇટ ઇઝ મોર રિએક્ટિવ Now we can see here zinc and copper. Zinc કેવું છે વધારે રિએક્ટિવ છે કોના કરતા કોપર કરતા so again we can see zinc is displace Cu because zinc is more reactive. Now clear your all concept. Okay fine આગળ વધીએ આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ હવે આપણે લઈએ લીડ Pb plus CuCl2 થોડું ચેન્જ કરીએ તો again we can see here Pb is more reactive than Cu. So what happened? Pb displace Cu. So what happened? PbCl2 plus Cu. Clear? Because we know Pb plus 2 means valency is 2 and chlorine valency is 1. So what happened? PbCl2. We learn into 9th standard. Right? Name of this compound lead chloride. Copper chloride. Right? હવે બીજા એક્ઝામ્પલ જોઈએ જે આપણી ટેક્સ્ટ બુકમાં હમણાં નથી આપેલા મીન્સ આ ડિસ્પ્લેસમેન્ટમાં નથી આપેલા પણ આગળ તમે જોઈ ગયા તો એ એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકની બહારના એક્ઝામ્પલ છે પણ તમે લખી શકો Fe plus H2SO4 સલ્ફ્યુરિક એસિડ iron plus sulfuric acid what happened Fe is more reactive than hydrogen right so what happened here bond break of H2 and SO4 so what happened FeSO4 generation of FeSO4 plus H2 right clear now again we can take one example Zn
plus HCl. Now what happen? હવે શું થાય છે? ઝિંક એ વધારે રિએક્ટિવ છે ધેન હાઇડ્રોજન કરતાં વધારે રિએક્ટિવ છે. તો શું થાય છે? ZnCl2. We know that Zn valence is 2, chlorine valence is 1, right? ZnCl2 plus H2. હવે અહીંયા ઇક્વેશન બેલેન્સ નથી. So what happen? What we can do? Here hydrogen is 2, chlorine is 2. Simple. And hydrogen is 1, chlorine is 1. So what we can do here? Put here 2. So balance equation. Okay, last example જોઈએ. તમે એક બી ટ્રાય કરો. શું થાય છે? Copper plus H2SO4. What we can write here? CuSO4 plus H2. લખી શકાય આવું? યસ યા નો? જો આવું લખ્યું એક્ઝામમાં બહુ સિમ્પલ છે. કોપરની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન. કોપર રિએક્ટ વિથ સલ્ફ્યુરિક એસિડ. વોટ હેપન? રાઈટ? નો. Your equation is wrong because now you can see here copper is less reactive than hydrogen. Copper is less reactive than hydrogen. So copper can't displace hydrogen. Like copper hydrogen નો બોન્ડ બ્રેક કરી શકતો નથી. તો અહીં શું આવશે? નો રિએક્શન. ક્લિયર? ઓકે ફાઇન. એકવાર તમે જોઈ લો શું શું કરી શકાય છે. ટુડેઝ લર્ન ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. આપણે ક્વેશ્ચન જોયો પહેલા કે વ્હાઇટ વોશિંગમાં વિચ કેમિકલ વી કેન યુઝ? કેલ્શિયમ ઓક્સાઇડ. સેકન્ડ, જે સબસ્ટન્સ છે એનો આપણે વોટર સાથે રિએક્શન કરી તો આપણને મળે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હીટ, એટલે એક્ઝોથર્મિક રિએક્શન બી કહેવાય. સેકન્ડ આપણે જોયું કે હાઇડ્રોજન કેમ વધારે મળ્યો, બરાબર છે. તો હાઇડ્રોજન કેવો છે? 2 times મોર ધેન ઓક્સિજન, રાઈટ. એટલે હાઇડ્રોજન કેવું મળે છે આપણને? વધારે ઇલેક્ટ્રોલિસિસના ટાઈમે. એના નામ આપણે વી કેન સી થર્ડ રિએક્શન ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. એક ટેસ્ટ ટ્યુબ લેવાની, એની અંદર સિમ્પલ આયરન નેટ નાખવાની અને સોલ્યુશન કોનું લેવાનું? કોપર સલ્ફેટનું. સો વોટ વી કેન ઓબ્ઝર્વ? ધ કોપર સલ્ફેટ કલર બ્લુ એન્ડ બ્લુ કલર ટર્ન ઇન્ટુ ગ્રીન આફ્ટર હાફ એન અવર, રાઈટ. એન્ડ ગ્રીન કલર કોનો છે? FeSO4 નો. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ આ તમને આપી દઉં, એ હેલ્પ કરશે તમને. જે Fe જે છે ખીલી, બરાબર, આયરન નેઇલ્સ, એનો કલર બી કેવો થઈ જવાનો? એનો કલર કેવો થઈ જાય છે કે એની પર કોણ આવી જવાનું? કોપર. તો કેવું થઈ જવાનું? બ્રાઉન, રાઈટ. Fe પહેલા કેવું હોય ને પછી કેવું થઈ જાય? પહેલા આપણને ખબર સિલ્વર જેવા કલરનું હોય, પ્યોર, બરાબર છે. અને પછી શામાં ફેરવાઈ જાય? બ્રાઉનની અંદર. નાઉ કે સી ધ જનરલ ઇક્વેશન A plus BC gives AC plus B. Fe iron plus copper sulfate gives ferrous sulfate plus copper, right. Zinc plus copper sulfate, zinc sulfate plus copper. આ બધું કેવું થઈ જશે? કોપર અહીંયા બ્રાઉન મળશે. ક્લિયર? નાવ આ બધું ક્યાંથી પોસિબલ થયું? તો કે એક રિએક્ટિવિટી સિરીઝ જે તમારે ફર્સ્ટ ચેપ્ટરમાં આવતું નથી બટ એ ફોર્થ ચેપ્ટરમાં છે. બટ આ કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવો હોય, આ કેવી રીતે બ્રેકડાઉન કરે છે, બરાબર, તો આ તમારે આવડવું જ જોઈએ, તો જ આવડે. નાવ what we can the shortcut of reactivity series? केदारनाथ का माली आलू जरा फीका पकाता है. CHAA. पोटेशियम, सोडियम, कैल्शियम, मैग्नीशियम, एल्यूमिनियम, जिंक, आयर्न, लेड, हाइड्रोजन, कॉपर, मर्क्युरी, સિલ્વર અને ગોલ્ડ. આ બધું આ ઇક્વેશન આખું 2 વાર 3 વાર લખી જજો. આ બધી ઇક્વેશન લખજો તો જ આવડશે, રાઈટ. લાસ્ટ વી કેન સી હિયર કોપર પ્લસ H2SO4 gives CuSO4 plus H2. તો આવી રિએક્શન કોઈ દિવસ થતી નથી. વાય? બીકોઝ Cu ઇઝ લેસ રિએક્ટિવ. Cu કેવું છે? લેસ રિએક્ટિવ. ઓકે ફાઇન. તો તમે સ્ક્રીનશોટ લાવો હોય તો લઈ શકો, અને કોઈ તમને ડાઉટ છે તો ક્વેશ્ચન પૂછી શકો. થેન્ક યુ એન્ડ પ્લીઝ મેક અ નોટ.